जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखू परमेरा गोठ बहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। ये छगन भैया गाय सरेज का तू ते बहुत टाइमे ये गियो ने टाइमे तो ये जा पड़े ने आपे बहला बहाबो ही आपहन वाट जोवियाज कोते हैं कार्यक्रम वनया हाटी परमेहरा पवित्र वचने वनया हाटी ते मानते टाइमे ये जा पड़े ने हारा तो वे पाए बाए पीतो हो का ले तो ये ने ले पी हारा आजे भी आपा पवित्र शास्त्र बाइबल मारे वार्तालाप कहूँ
આજે આપા મગન ભૈયા કોહડા વિશે વાર્તાલાપ કહું. આજે આપા દેવ મહાન ખરો આરામદેહ યા વિશે સમજાડું. હારા મગન ભૈયા આજે આપા યા જ વિશે સમજાડું. કાકા એ ગોઠ બહુ જ અગત્યની હૈયે. ઓલ્હાજ હાટી આપા પ્રોગ્રામ વર્ણનારા બધા જ ભાઈ હેન આખી દેતા કા આજનો ઓ પ્રોગ્રામ વર્ણના વિહરતેમાં બીજાન બી ઉનાળજા. ખરી ગોઠરા છોગાન ભૈયા દેવ આબો મહાન ખરો આરામ બીધે ઈ ગોઠ કોલી બાદી જરૂરની હૈયે. આજે મહાન યા દુનિયામાં કું આશરો દેહે આરામ દેહે માહો ડાયા આવીને માંડી માંડી હોંપલે તેરું કામ લેતે हैं. ઈ ગોઠતા બિલકુલ તા હાચી હેરા. હારા તો વે આજે બી આપા કાર્યક્રમ બનાવી હું ત્યાં પહેલાં તું દેવા બાપા સહાય માગ. હારા તો મગન ભૈયા આપા પ્રાર્થના કહું. તુમા બી બોધે પ્રાર્થના में જોડા જા. ઓ અમે હે જુગા મહાના હરગી આબા આમાં તા પવિત્ર નાવાને ધન્યવાદ દેજે. કાકા એકલો તું જ પવિત્ર હે તો તા દિનલા બધા જ આશીર્વાદ હાટી આમાં તા આભાર માનજે. આજે બી જલે બહા બોહી તા પવિત્ર વચને વનય હાટી બોહી ગઈ રી જહાન તું તા વિંદાલો હાથ લાંબો કોઈને આશીર્વાદ દે સાજાપણા દે. ઈમા પ્રાર્થના ઈસુ ખ્રિસ્તા પવિત્ર નામે માગતા હું. આમેન. હારા તો વે છોગન ભૈયા મહાન ખરેખરો વિસામો એટલે કાંઈ યા વિશે આપા જો વાર્તાલાપ કોઈ રહ્યા એલો હે કાંઈ માહું પાપા ગુલામીમાં જીવે ત્યાલ બાઇબલ ગુલામી આંખે હે પાપા ત્યાલ બહુ જ ભયંકર બંધન રોકા હાથ દોડા કોઈને બાંધલા રોકા લાગે હે એલાલ કોઈ જ એલી ગુલામી મારે છોડાવી નહીં શકે. ઓલાજ હાટી મગન ભૈયા પવિત્ર શાસ્ત્ર ઈ ગોઠ મહાન સમજાડ હે કા આઈ તુમ્હાન ખરો વિસામો અને છુટકારો દી. પાપ એલી ઓહડી ભયંકર ગુલામી હે કા મહાન વહાઈ ખાન બી આરામ કા પાસે વિસામો નહીં મળે. યા જ હાટી મગન ભૈયા ઈસુ કાય આખે હે માથ્યા લોખલી સુવાર્તા ચા 11મો અધ્યાય ને ચા 28મી કલમમાં ઓ પાપના બારથી દબાલ હાઈ તુમા બોધે માઈ પાઈ યા અને આઈ તુમ્હાન આરામ દી. ખરી ગોઠ છોગન ભૈયા યા દુનિયામાં માહું કામના જ્વાલા હૈયે ત્યાલ કામું જ ગોમ હે ત્યાલ કાદ્દાં જ આરામ નહીં દે. બાકી જો બાઇબલનો પરમેર હૈયે તો જ આરામ દે. યા દુનિયાનો જો દેવ આખા હૈ ત્યાં નામ હૈયે શેતાન તો તે મોઈ જતા સુધી ગુલામી માઈ જ રાખે હે. પાપા તો કોઈ દી મહાન સુખ કા પાસે આરામ નાઈ યા દે તોય પાસે માણસે કાંઈ દશા આવી જાય. ખરી ગોઠરા મગન ભૈયા તીત પાસે ચિથરે આલરોકા આવી જાય. ચાલકું હાચા જીવનનો માર્ગ દેખાડે ચાલકું મદદ કોઈ ચાલકું એલા ઓહડા ગુલામીના બંધન મારે છોડાવા ચાલકું ઉદ્ધારનો માર્ગ દેખાડે ચાલકું વિસામો કા પાસે આરામ દે. યા દુનિયાના શેતાનના કોઈ જ તાકાત નહીં હે કા તો મહાન છોડવી શકે કાકા તો જ પાપા જાળી મેં હે. ખરી ગોઠરા છોગન ભૈયા મહાન શાંતિ દેની આનંદ દેના વિસામો દેના છુટકારો દેના કામ તે ઈસુ જ કો હોય. ઓલ્હા હટી ઈસુ ખ્રિસ્ત કાય આખે હે કા તુમા માઈ પાયા એને આઈ તુમ્હાન છુટકારો દહીં. પાપા મારે બી એને શેતાના ગુલામી મારે બી. પવિત્ર શાસ્ત્ર બાઇબલ જી ગોઠ આખે હે તી જોહડી તોહડી નહીં હે બાકી બહુ જ અગત્યની હૈયે. ખરી ગોઠરા મગન ભૈયા પરમેહરા વચન બી કાંઈ જોહડા તોહડા નહીં હૈયે કહા કા તી વચન જીવતા હૈ. માણસે જીવનમાં તી બહુ જ મોટી ખાતરી કોઈ દેહે કા ઈ વચન ખરેખર પરમેહરા હૈ. તી જ મહાન પાપા બંધન મારે ને શેતાના ગુલામી મારે અને ગમે તોહડી મુશ્કેલી મારે છોડવીને ખરો આરામ અને વિસામો દેહે. ઈ ગોઠ બહુ જ અગત્યની હૈ. ખરી ગોઠ છોગન ભૈયા ઓર કાર્યક્રમ વનાઈને બરાબર ધ્યાન દઈને વનાય તો પાસે ગુલામીમાં રોઈને જીવના કાંઈ જરૂર નહીં પડે. બાકી માણસે જીવવાના બેદરકારીને કારણે માહું આજના જમાનામાં ગુલામીમાં જીવન જીવી રહી હા એને બહુ જ ભયંકર પાપા બંધનમાં રોઈને જીવન જીવે હે. ઓલ્હા હટી જ પરમેહરા વચન કાય આખે હે કા તુમા માઈ પાયા એને આઈ તુમ્હાન વિસામો ને ખોરો આરામ દહીં. ખરી ગોઠરા મગન ભૈયા જવે તુમા ઓ કાર્યક્રમ વનાઈને
વચને વનાઈને ચાહવે બરાબર ધ્યાન દઈને ચાહन मनन कोईने तुम्हें हृदय में राखा तो ज तुम्हें जीवन में तुम्हान खरो छुटकारो ती काय है शैताना गुलामी काय है च्या आता मारे केवी रीते छूटाई ती बोज हारी रीते तुम्हान होमाज पड़ रही। छगन भैया ता गोठ बिल्कुल खोरी है ये जीवन जीवना काई वाहनी गोठ नहीं है ये बाकी आपे खोरा जीवन जीवा हटी देव आबा पाई जाइने त्या अरे संबंध राखीने खोरो आराम एने खोरो विसामा मेळवी लांजो जे ई ज आपे जीवननी बोज महत्वनी जरूरियात आखाय बाकी तुम्हें जीवन में एक काने वनाई ने बीजे काने काढ़ी टाकेत तो तुम्हान काई ज फायदो नहीं होवे। खरी गोठरा मगन भैया आजनो ओ कार्यक्रम वनाईने बधा ज बाहाबो इहन बहुज मोटो लाभ जायो हरी अने बहुज आशीर्वाद मिळ्यो हरी। हारा तो वे छगन भैया आमी मां भी टाइम होवी गई हो आमी आए राजा लेता हूँ। हारा तो मगन भैया पासा मिळूं तो वधारे गोठी लाव हूँ। प्रभु यीशु तुमा बधान आशीर्वाद दे। जय ख्रिस्त। प्रिय भाई આજે तुमा परमेहरा वचाने वनाई गिये ने मान खात्री है ये तुमा परमेहरा प्रेम ने तामाई अनुभवी सके ओरी कहा का परमेहरा ईज इच्छा है ये बादेज माहे तारण पामे वहाला भाबोही आम्हे सरनामा है ये कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा 390002 390002। धन्यवाद।